મિડલ ઈસ્ટમાં જે પ્રકારે યુદ્ધ ચાલી રહ્યું છે ને તેના જ કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટ તોળાઈ રહ્યું છે। જે પ્રકારે એલપીજીની અછત થઈ છે તેના જ કારણે મોટી સંખ્યામાં લોકો છે તે પોતાના વતન જઈ રહ્યા છે। ખાસ કરીને પરપ્રાંતીય લોકો જે છે કે પોતાના વતનથી સુરતમાં કામ અર્થે આવતા હોય છે તો તમામ લોકો અત્યારે સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન ખાતેથી વિવિધ ટ્રેન મારફત પોતાના વતન જઈ રહ્યા છે। કારણ કે અહીંયા જે પ્રકારે પોતાના જીવન નિર્વાહ કરવા માટે થઈને જે રાંધણગેસ જોઈતો હોય છે તે મળતો નથી અને ખાસ કરીને કામની પણ ખૂબ જ અછત થઈ છે। કારણ કે મિડલ ઈસ્ટમાં જે પ્રકારે યુદ્ધ ચાલી રહ્યા છે અને તેના પર જે પ્રકારે કોલસો સુરતની અંદર આવી રહ્યો છે તેમાં પણ ક્યાંય ને ક્યાંય ભાવ વધારો કરવામાં આવ્યો છે ને યોગ્ય જે સમયે કોલસો આવવો જોઈએ તે નથી મળી રહ્યો અને તેના જ કારણે યાન ઉદ્યોગ પણ ઠપ પડ્યો છે અને તેના જ કારણે સુરતનો કાપડ ઉદ્યોગ એટલે કે ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે તે ખૂબ જ ઠપ પડ્યો છે। આમ એકંદરે જે પ્રકારે લોકો છે તે મોટી સંખ્યામાં સુરતની વાત કરીએ તો 40થી 50 જેટલા જે કામદારો જે છે તે કામદારો પોતાના વતનની વાટ પકડી છે અને 40થી 50% જે કામદારો છે પોતાના વતન તરફ ચાલ્યા ગયા છે। તેના કારણે અત્યારે હવે ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામદારો મળવા પણ મુશ્કેલ બન્યા છે અને તેના જ કારણે હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પર ક્યાંય ને ક્યાંય મંદીનું સંકટ છે તે હાલ તોળાઈ રહ્યું છે। ત્યારે જે પ્રકારે સતત આ યુદ્ધના ભણકારા વચ્ચે જે પ્રકારે સુરત છે અને ટેક્સટાઇલ ઉદ્યોગ જે પ્રકારે મંદો પડ્યો છે અને કામદારો પોતાના વતન તરફ જઈ રહ્યા છે ત્યારે લોકોની એક જ આશા છે કે વહેલી તકે પહેલાં જેવી સ્થિતિ સર્જાય અને તમામ લોકોને યોગ્ય કામ મળી રહે અને પહેલાંની જેમ જ રાબેતા મુજબ ટેક્સટાઇલ ઉદ્યોગ ચાલતો રહે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।